નમસ્કાર મિત્રો, આપણે આજે ગોઝારિયા હેરિટેજ ટૂર ડોક્ટર માણેક પટેલ અને અમદાવાદના ખ્યાતનામ ડોક્ટર ફિઝિશિયન, જનરલ ફિઝિશિયન, અને હું એમનો વધુ પરિચય આપું છું, પરંતુ એ અમારા આંગણે એટલે ગોઝારિયાના આંગણે પધાર્યા છે. એમનું આખું ફેમિલી છે, તો એમના વિશે મારે એક વાત કરવી છે કે એવું ફેમિલી અત્રે ઉપસ્થિત છે કે જેને રક્તદાન એ મહાદાન આપણે કહીએ છીએ. અત્યારે તમે જોતા હશો કે એઆઈ નો જમાનો છે, બધું આવ્યું છે, પરંતુ રક્ત બજારમાં વેચાતું મળતું નથી. બરાબર, એ કુદરતી વસ્તુ છે, એના વિના જીવન શક્ય નથી. કૃત્રિમ કોઈ પણ ફેક્ટરી રક્તની તમે કોઈ જગ્યાએ જોતા નથી. તો રક્તદાન કરવું એ મહાદાન છે. એમના વિશે આપણે વાત કરીએ તો મેં અગાઉ વાંચેલું હતું ન્યૂઝપેપરમાં, પણ મને આજે રૂબરૂ એમને મળવાનું એક લાવો મળ્યો છે. મેં વાંચ્યું હતું કે બ્લડ ડોનેશનમાં સેન્ચુરિયન બ્લડ ડોનર છે ડોક્ટર વિનીતભાઈ પરીખ અને એમના ધર્મપત્ની ચેતનાબેન પરીખ. આ બંને પણ, અને ચેતનાબેનની પણ વાત કરી કે ભારતની જે નામાંકિત બ્લડ ડોનર જે મહિલાઓ હોય છે, એ મહિલાઓમાં પણ કદાચ અમદાવાદની અંદર કદાચ બીજું, ત્રીજું કે પહેલું, મને ચોક્કસ યાદ નથી. તો એમનું બહુમાન મળ્યું છે. રેસક્રોસ સોસાયટી દ્વારા પણ એમનું સન્માન કરવામાં આવ્યું છે. અને આજે ગોઝારિયાના આંગણે આ જયારે હેરિટેજ ટૂર, ગોઝારિયા હેરિટેજ ટૂર, અને એમનો એક પ્રવાસ છે વડનગર તરફનો, તો એમાં વચ્ચે વિસામો જે ગોઝારિયામાં હતો, અને આજે મને આ પ્રસંગે એક નાનકડો વિડીયો ઉતારવાની જે તક મળી, તો ખરેખર મને ખૂબ જ આનંદ છે. આપણે સાહેબને પણ વાત કરીએ કે સાહેબ, બ્લડ ડોનેશન, કારણ કે હું મેં સાયન્સ ટીચર છું, મને પણ ખબર છે કે રક્તની અંદર એક સામાન્ય રક્તમાંથી તમે 3 વસ્તુ તો છૂટી પાડી જ શકો છો, અને એનો સારામાં સારી રીતે ઉપયોગ કરી શકો છો. અકસ્માત હોય, સર્જરી હોય કે થેલેસેમિયાનો દર્દી હોય, તો એના માટે તાતી જરૂરિયાત છે. તો તમે પણ અમારા ગોઝારિયા ગામના મિત્રો માટે પણ આ નાનકડો વિડીયો છે કે એમને મારે આના વિશે વાત કરવી છે. સાહેબ, તમે શું કહેશો? મારું સૌને નિવેદન છે કે રક્તદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે, કારણ કે એની વાત કરીએ તો આપનારાને એનું અભિમાન આવતું નથી અને લેનારાને અહેસાનનો ભાવ નથી થતો. બીજું કે કોઈ પણ માણસ રક્તદાન કરી શકે છે. એના માટે ધનવાન હોવું જરૂરી નથી કે અમુક કુળના કે ઉચ્ચ વર્ણના હોવું પણ જરૂરી નથી. નાનામાં નાનો ગરીબ માણસ પણ રક્તદાન કરી શકે છે, અને કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ ધર્મના લોકો પણ રક્તદાન કરી શકે છે. તો આ રક્તદાન, જેમ તમે કહ્યું એમ, એક રક્તની બોટલમાંથી 3 જણના જીવન બચી શકે છે. અને તમે દર 3 થી 4 મહિને તમારી તબિયત સારી હોય તો રક્તદાન કરો, એટલે 12 મહિનામાં તમે 3 કે 4 વાર કરો, અને 12 મહિનામાં 12 જણની જિંદગી તમે બચાવી શકો છો. આપશ્રીએ કેટલી વખત સાહેબ આજ સુધી કરેલું? મેં અને મારા પત્નીએ બંને 125 વાર રક્તદાન કરેલું છે, અને મને એ વાતનો આનંદ અને ગૌરવ છે કે સમગ્ર ભારતમાં અમે એવા પહેલા દંપતી છીએ કે જેમાં પતિ પત્ની બંને 100 થી વધારે વાર રક્તદાન કર્યું હોય. ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આ સૌથી છેલ્લું વાક્ય જે સાહેબે વાત કરી કે ભારતની અંદર આ પ્રથમ દંપતી છે કે જેમને મોર દેન 125 વખત બ્લડ ડોનર કર્યું છે. તો આ આંગણે તમે આવ્યા સાહેબ, અમને ખરેખર ખૂબ જ ગમ્યું. એમની દીકરી પણ છે અને દીકરો પણ છે. તો સાથે તમે જુઓ કે આજે મિત્રો ન્યૂઝપેપરની અંદર, અથવા એમની જે કવિ સંમેલનમાં પણ મેં 1-2 કવિતા એવી વાંચી કે ન્યૂઝપેપરની અંદર સવારે આપણે વાંચીએ છીએ, આજે બધી બાજુ યુદ્ધના એધાણ છે. અને યુદ્ધના એધાણ છે ત્યારે તમે જોતા હશો કે એક જ વસ્તુ એવી છે કે બ્લડ, કે જે લોકોના જીવ બચાવે છે. તો આ મેસેજ જે મને ખરેખર લાગ્યો કે રક્તદાન એ મહાદાન છે. સાહેબ, તમે આ તક આપી અમને નાનકડી, એ માટે આપનો સૌનો આભાર. થેન્ક યુ.